નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુંબઈ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકમાં 122 કરોડના કૌભાંડના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને શોધી મુંબઈ પોલીસને હસ્તગત કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારૈયા નાઓ ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈના કોરેગાંવ તથા પ્રભાદેવી શાખાની ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના જનરલ મેનેજર દ્વારા રૂપિયા 122 કરોડ રૂપિયાની ઉચાપત અંગેનો ગુનો મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ શહેર આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયેલ મુજબના ગુનાના સંડોવાયેલ અને પોલીસ ધરપકડથી બચવા નાસ્તા ફરતા આરોપી કપિલ કલ્યાણજી ટેડિયા રહેઠાણ જયપુર રાજસ્થાનના ગુનામાં નાસ્તો ફરતો હોવાથી હાલમાં વડોદરા ખાતે આશ્રય લઈ રહેલ હોવાની સૂચના અનુસંધાને ટીમના માણસોએ આરોપીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે તપાસ કરી આરોપી કપિલ કલ્યાણજી ટેડિયા ઉંમર વર્ષ 44 રહેઠાણ જયપુર રાજસ્થાન મૂળ કોમ્પ્લેક્સ દહીસર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર અને ફતેગંજ નવાયાર્ડ ખાતેથી શોધી કાઢી આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મુંબઈ શહેર આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપી હોવાનું જણાઈ આવતા આ અંગે મુંબઈ શહેર આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી આરોપીને આગળની તપાસ માટે મુંબઈ પોલીસને હસ્તગત કરેલ છે। પકડાયેલ આરોપીનું નામ કપિલ કલ્યાણજી ટેડિયા ઉંમર વર્ષ 44 રહેઠાણ જયપુર રાજસ્થાન મૂળ આર્યવાર્તા કોમ્પ્લેક્સ દહીસર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર।